બોલો ને ભાઈ, બાજુમાં દેરાસર હોય ત્યાં ન જાય, 10 કિલોમીટર દૂર દેરાસર હોય ત્યાં આગળ જાય. કેમ ભાઈ? કારણ કાંઈ? સાહેબ જાગતા છે. મેં કીધું મારા ભગવાન તો કેવળ જ્ઞાની, કાયમ જાગતા. બીજા કોઈ દેવ જાગતા હોય, ઊંઘતા હોય, બધું બને. અરિહંત પરમાત્મા તો કાયમ જાગતા હોય. મને કે નહીં સાહેબ, પણ શનિવારે તો મુનિ સુવ્રત. એટલે શનિવારે મુનિ સુવ્રત સિવાયના બધા નકામા. સમજી ગયા? આના જેટલું મોટું તીર્થંકર ભગવાનનું અપમાન કયું હોય બોલો? શનિવારે એટલે બાકીના 23 નકામા, એકલા મુનિ સુવ્રત. મંગળવાર આવે તો જો બધી ખબર છે. બધાને બધા એડ્રેસ ની ખબર છે, કયા વારે કયા ભગવાન. સાચું કહું, શનિવારે મુનિ સુવ્રત કે મંગળવારે વાસુ પૂજ્ય, એ તમને યાદ આવે એનો ચાલો વાંધો ન લો. મુનિ સુવ્રત શેને માટે યાદ કર્યા એ મને કહો. વાસુ પૂજ્ય કેમ યાદ કર્યા એ મને કહો. મારે તમારા મોઢાનું છે. હે જી? એટલે એનો મતલબ એક જ થયો કે ભગવાન સાથે લેવા દેવા નથી, ભગવાનનો પણ ઉપયોગ. હા, અમારો પણ ઉપયોગ. તમને ખબર નથી? બિલકુલ તમને કહી દઉં. એક પ્રસંગ કરવો છે કોઈને, 10 જણને પૂછે પ્રસંગ સારો કરવો હોય તો ગવૈયો કયો લાવવો, પછી એમ પૂછે રસોઈયો કયો લાવવો, પછી પૂછે મંડપ વાળો કયો લાવવો, પછી પૂછે લાઇટિંગ વાળો કયો લાવવો, સાઉન્ડ વાળો કોણ લાવવો, એમ પાછું પૂછે કે મહારાજ પણ કયા લાવવા. સમજી ગયા? કયા મહારાજ આવે તો આપણો પ્રસંગ દીપે. જેવો પ્રસંગ પત્યો, બેન્ડ વાળા કે રૂપિયા ચાલ રવાના હતા, મંડપ વાળા કે રૂપિયા ચાલ રવાના હતા, ગવૈયા કે બોલો તમારા કેટલા હતા, આપણે આટલા, ચાલો લઈ જાઓ. પાછું કે આવો ભગવાન નો અવસર છે, થોડા ઓછા કરો, વ્યાજબી કરો, તમને લાભ મળશે એમ કે પાછું. અને અમને પણ કે સાહેબ પધારજો. સાચું બોલો, તમને અમારી સાથે પણ કોઈ લેવા દેવા ખરી? એમ જેને ભગવાન સાથે જ લેવા દેવા ન હોય, કે મને એક પ્રોબ્લેમ છે, કોઈ કે કીધું તું વાસુ પૂજ્ય ની પૂજા કર, તારું ઠેકાણું પડશે, તો કે વાસુ પૂજ્ય. વળી કોઈ કે ના ના યાર, તારા માટે વાસુ પૂજ્ય નથી, તારા માટે મુનિ સુવ્રત છે, ખાલી મુનિ સુવ્રત. કપડું જેટલું સહેલાઈથી બદલી શકાય એટલી સહેલાઈથી ભગવાનને ગુરુઓને બદલનારા આજે છે. વાત સાચી કે ખોટી મને કહો પેલા? હે જી? કોણ કોણ? બસ આજ તો કમનસીબી છે. 1 મિનિટ, હા મને કટે નહીં તો વટે, કટે ક્યાં કે નહીં? ક્યાંય પણ ભટકતા માણસને એનું ભલું કોઈ ન કરી શકે. એક માણસ કૂવો ખોદે, એક હાથ ખોદ્યું, પાણી ના આવ્યું, બીજે કૂવો એક હાથ ખોદે, ના આવ્યું, ત્રીજે ખોદ્યું, 100 જગ્યાએ ખોદ્યું, પાણી આવે કોઈ દાડો? એક જ જગ્યાએ 100 હાથ ખોદે તો પાણી આવે. આપણામાં એટલી પણ ભગવાનને વળગવાની ક્ષમતા તૈયારી નથી. અને અમારે યશો વિજયજી મહારાજ તો કે છે હું ભગવાનને વળગ્યો છું બરાબર, નહીં છોડું, કોઈ સંયોગમાં નહીં છોડું. પણ ક્યાં સુધી? ભિખારી હોય ને, એક ટુકડો નાખો એટલે રવાના. શેરીનું કૂતરું એવું જ હોય, આવીને વસ્તુ હોય, જરાક આમ નાખો એટલે રવાના. સુખનો ટુકડો મળે અને આપણે રવાના થઈ જઈએ તો આપણામાં ને ભિખારીમાં ફરક છે. યશો વિજયજી મહારાજ કે હું એવો નથી. જ્યાં સુધી ભગવાન તમે જ્યાં પહોંચ્યા છો એ મોક્ષ મને નહીં આપો, ત્યાં સુધી તમારો કેડો નહીં છોડું. દેવલોક આપો તોય નહીં, ચક્રવર્તી પણ આપો તોય નહીં, રાજ રાજેશ્વર નું પદ આપો તોય નહીં. ગમે એટલા દુનિયાવી સુખો મળશે, મને એનાથી ધરવ નથી. મને તું જ્યાં ગયો છે મારે ત્યાં આવવું છે, ત્યાં સુધી તમને છોડીને ક્યાંય નહીં જાઉં.
બોલો વાત સાચી? આજે તો હાલત એવી થઈ ગઈ, ભાઈએ કીધું દુખિયારો ક્યાં જાય, સમજી ગયા? એટલે કોઈએ કીધું 15 પૂનમ ભર શંકેશ્વરની, તારા પ્રોબ્લેમ સોલ્વ. અરે યાર 15 નહીં 25 ભરી પણ ઠેકાણું નહીં પડ્યું. એટલે પછી દુખિયારાને બીજો કોઈ મળે રેવા દે, એના બદલે હું નહીં બોલું આજ એટલે પારસનાથને મૂકીને વળી ત્યાં ગયો. કારણ કે એમ તો કામથી કામ છે ને પારસનાથ સાથે લેવા દેવા નથી. એને કામથી કામ મારો પ્રોબ્લેમ સોલ્વ થવો જોઈએ.